ગુરુને સંબોધન પહેલું છે ધર્મ ત્રિકોણ અગ્નિ તત્વ એટલે કે 159 ભાવ જે છે અરુણાબેનને આ ઉપમા રૂપે સંબોધન કર્યું છે, જે આપણને અગ્નિ તત્વ રૂપે પ્રજ્વલિત રહેવાની પ્રેરણા આપે છે અને કહે છે કે એજ ઇઝ જસ્ટ અ નંબર. એની અંદર જે કામ કરવાની જે પણ અગ્નિ છે, જે ફાયર છે, એ ખરેખર આપણને ધર્મ ત્રિકોણ રૂપે એક એને સંબોધન પ્રોપર સૂટ કરે છે. ત્યાર પછી છે અર્થ ત્રિકોણ પૃથ્વી તત્વ 2, 6, 10 જે જિજ્ઞેશભાઈને આ ઉપમા રૂપે સંબોધન કર્યું છે, જે આપણને ક્લાસમાં સ્થિર થવામાં સપોર્ટિવ સિસ્ટમ રૂપે ક્લાસરૂમ અરેન્જમેન્ટ્સ, અધર રિસ્પોન્સિબિલિટીઝ, ડ્યુટીઝ એન્ડ ડિસિપ્લિન અને પંક્ચ્યુઆલિટી એ બધા માટે એક ઉદાહરણ પૂરું પાડે છે. ત્યાર પછી છે કર્મ ત્રિકોણ વાયુ તત્વ 3, 7, 11. તો સ્ટુડન્ટને જે જલ્દી શીખવાની જે ઈચ્છાઓ હોય, જે તેજલબેનને એમનું સંબોધન કર્યું છે અને વિચારો જે ઘોડાની જેમ દોડે છે એને કેવી રીતે લગામ આપવું, તો આ ત્રિકોણ મુજબ આંતરિક મનથી જાણવાની ઓળખ અને સમજ આપે છે, જે તેજલબેનને પ્રોપર સૂટ કરે છે. ત્યાર પછી છે મોક્ષ ત્રિકોણ જલ તત્વ 4, 8, 12. ઇન્દ્રિયો પર કેવી રીતે જીત મેળવવી અને મંત્રોને મનના મશીનમાં બેસાડી આપવાનું કામ આપણા સૌના પ્રિય રાજન સર કરે છે અને આપણી આ મોક્ષ તરફની લાઈફની જર્નીમાં આગળ વધવા સતત 100% આપીને આપણા માટે આશીર્વાદરૂપ બને છે. તો કોટી દંડવત છે અને આપ લોકોના આશીર્વાદ અમારા માટે અમૂલ્ય છે. બસ આટલું જ. કાંઈ પણ ઉપર નીચે ભૂલચૂક થઈ હોય તો અમારા બધા વતી માફી માંગુ છું. બસ, થેન્ક યુ.